આપણે સ્ટાર્ટ કર્યું હતું ન્યુક્લિક એસિડ. આપણે ન્યુક્લિક એસિડની વાત કરીએ તો ડીએનએ અને આરએનએ બંને શું છે? પોલી ન્યુક્લિયોટાઇડ. મતલબ બહુ જ બધા ન્યુક્લિયોટાઇડ ભેગા થાય અને જે રચના બનાવે એને કહેવાય પોલી ન્યુક્લિયોટાઇડ. હવે જ્યારે પોલી ન્યુક્લિયોટાઇડની વાત કહીએ તો આપણને સૌ પ્રથમ કોની રચના આવડવી જોઈએ? તો આપણને આવડવી જોઈએ રચના ન્યુક્લિયોટાઇડની. હવે તમે જ્યારે ન્યુક્લિયોટાઇડની વાત કરો છો તો ન્યુક્લિયોટાઇડ એની રચનામાં પેન્ટોઝ શર્કરા. પેન્ટોઝ શર્કરા એટલે 5 કાર્બનયુક્ત શર્કરા, જેને પેન્ટોઝ શર્કરા કહેવાય. પેન્ટોઝ શર્કરાની વાત કરીએ તો જ્યારે ડીએનએ નું બંધારણ હોય તો કઈ શર્કરા હોય? ડીઓક્સીરીબોઝ. અને જ્યારે આરએનએ નું બંધારણ હોય તો કઈ શર્કરા હોય? રિબોઝ. ડીએનએ ના બંધારણમાં ડીઓક્સીરીબોઝ અને આરએનએ ના બંધારણમાં કઈ શર્કરા હોય? રિબોઝ. બરાબર. તો આ વસ્તુ ધ્યાન રાખવાનું કે જે પેન્ટોઝ શર્કરા છે એટલે 5 કાર્બનયુક્ત શર્કરા, 5 કાર્બનયુક્ત શર્કરા જો ડીએનએ નું બંધારણ હોય તો ડીઓક્સીરીબોઝ શર્કરા હોય અને જો આરએનએ નું બંધારણ હોય તો રિબોઝ શર્કરા હોય. બીજું હોય છે નાઇટ્રોજન બેઝ. નાઇટ્રોજન બેઝ ચક્રીય રચના છે. આ ચક્રીય રચનામાં જો એક રિંગ હોય તો એને કહેવાય પિરિમિડિન અને જો 2 રિંગ વાળું બંધારણ હોય તો એને કહેવાય પ્યુરિન. જ્યારે આપણે પિરિમિડિનની વાત કરીએ તો પિરિમિડિનના ઉદાહરણમાં આવે સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. તમે જ્યારે પ્યુરિનની વાત કરો તો એમાં આવે 2 વસ્તુ, એડેનાઇન અને ગ્વાનિન. ખાસ ધ્યાન રાખવાનું છે કે આરએનએમાં યુરેસિલ હોય તો ડીએનએમાં થાઇમિન હોય. મતલબ કે ડીએનએમાં યુરેસિલ હોતો નથી અને આરએનએની વાત કરીએ તો આરએનએમાં થાઇમિન હોતો નથી. આ એકદમ પરફેક્ટ દિમાગમાં ફિટ કરી દેજો કે આરએનએની રચનામાં થાઇમિન નથી હોતો અને ડીએનએની રચનામાં યુરેસિલ હોતો નથી. આ સિવાયના જે નાઇટ્રોજન બેઝ છે એ, જી અને સી એ બંનેના બંધારણમાં હોઈ શકે, ડીએનએના બંધારણમાં પણ અને આરએનએના બંધારણમાં પણ. અને ત્રીજો ઘટક છે ફોસ્ફેટ. ત્રીજો ઘટક કયો? ફોસ્ફેટ. તો ફરી જુઓ, ન્યુક્લિયોટાઇડ એની રચનામાં પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ. પેન્ટોઝ શર્કરા જો ડીએનએ નું બંધારણ હોય તો ડીઓક્સીરીબોઝ, જો આરએનએ નું બંધારણ હોય તો રિબોઝ. નાઇટ્રોજન બેઝ ચક્રીય રચના છે. જો એક રિંગ હોય તો પિરિમિડિન અને 2 રિંગ હોય તો પ્યુરિન. અને ત્રીજું છે ફોસ્ફેટ. બરાબર. ચલો, હવે આટલું તો ખબર પડી ગઈ કે 2 ટીમ પડે છે, આરએનએ અને ડીએનએ. જો આરએનએ ની વાત કરીએ તો કઈ શર્કરા હોય? રિબોઝ. જો ડીએનએ ની વાત કરીએ તો કઈ શર્કરા હોય? ડીઓક્સીરીબોઝ. બરાબર. જો આરએનએ ની વાત કરીએ તો નાઇટ્રોજન બેઝ એ અથવા જી અથવા સી અથવા યુ હોય. જો ડીએનએ ની વાત કરીએ તો એ અથવા જી અથવા સી અથવા ટી હોય.
હવે થોડું આગળ જઈએ તો આપણને ખબર છે કે પહેલા ન્યુક્લિયોસાઇડ કઈ રીતે બને છે. તો પેન્ટોઝ શર્કરા સમજી લો કે અહીંયા રિબોઝ છે. એના પ્રથમ ક્રમના કાર્બન સાથે જોડાય છે નાઇટ્રોજન બેઝ. આ ચારમાંથી કોઈ પણ એક હશે. બરાબર. સેમ એવી જ રીતે અહીંયા પેન્ટોઝ શર્કરા, પણ અહીંયા શર્કરા હશે ડીઓક્સી રિબોઝ, અને આ ચારમાંથી કોઈ પણ એક નાઇટ્રોજન બેઝ. આ જોડાય છે જે બંધ દ્વારા, એ બંધને કહેવાય એન ગ્લાયકોસિડિક બંધ. આ બંધને શું કહેવાય? એન ગ્લાયકોસિડિક બંધ. કયા નંબર સાથે નાઇટ્રોજન બેઝ જોડાય છે? પ્રથમ ક્રમના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાય છે. જે બંધથી જોડાય એ બંધને કહેવાય એન ગ્લાયકોસિડિક બંધ. તો આ જે રચના બની, આ રચનાને કહેવાય ન્યુક્લિયોસાઇડ. આ રચનાને કહેવાય ન્યુક્લિયોસાઇડ. તો ન્યુક્લિયોસાઇડ એટલે શું? તો પેન્ટોઝ શર્કરા વત્તા નાઇટ્રોજન બેઝ, એને કહેવાય ન્યુક્લિયોસાઇડ. હવે બેટા બિલકુલ પરફેક્ટલી ધ્યાન રાખજો. હા, ન્યુક્લિયોસાઇડ કોને કહેવાય? તો પેન્ટોઝ શર્કરા વત્તા નાઇટ્રોજન બેઝ, તો એને કહેવાય ન્યુક્લિયોસાઇડ. જો આરએનએ નું બંધારણ હશે તો રિબોઝ શર્કરા હશે, અને જો ડીએનએ નું બંધારણ હશે તો ડીઓક્સી રિબોઝ શર્કરા હશે. હવે આગળ જઈએ. આ જ પેન્ટોઝ શર્કરા પ્રથમ ક્રમના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ એન ગ્લાયકોસિડિક બંધ દ્વારા, અને પાંચમા ક્રમ સાથે ફોસ્ફરસ જોડાય. કયા બંધ દ્વારા? એસ્ટર બંધ દ્વારા. બરાબર. તો જે રચના બને એને કહેવાય ન્યુક્લિયોટાઇડ. શું કહેવાય એને? ન્યુક્લિયોટાઇડ. તો ન્યુક્લિયોટાઇડ ઇઝ ઇક્વલ ટુ શું? તો પેન્ટોઝ શર્કરા છે. પેન્ટોઝ શર્કરા પહેલા કાર્બન સાથે શું જોડાયું? નાઇટ્રોજન બેઝ. બરાબર. અને પાંચમા નંબર સાથે શું જોડાયું? ફોસ્ફેટ. તો પેન્ટોઝ શર્કરા વત્તા નાઇટ્રોજન બેઝ વત્તા ફોસ્ફેટ, તો જે રચના બને એને કહેવાય ન્યુક્લિયોટાઇડ. આમાંથી બેટા ક્વેશ્ચન બહુ જ પૂછાય છે, બહુ જ ફ્રિકવન્ટલી પૂછાય છે. જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ધ્યાન રાખજો. ન્યુક્લિયોસાઇડ એટલે શું અને ન્યુક્લિયોટાઇડ એટલે શું? ચલો, આમાં કોઈ ડાઉટ છે કોઈને? બરાબર. ધ્યાન રાખવાનું. જો આરએનએ ની રચના હશે તો રિબોઝ શર્કરા, ડીએનએ નું બંધારણ હશે તો ડીઓક્સી રિબોઝ શર્કરા. જો આરએનએ નું બંધારણ હશે તો નાઇટ્રોજન બેઝ એ અથવા જી અથવા સી અથવા યુ, અને જો ડીએનએ નું બંધારણ હશે તો એ અથવા જી અથવા સી અથવા ટી. આ ન્યુક્લિયોસાઇડ અને આ ન્યુક્લિયોટાઇડ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હા, 12th માટે પણ, અને ઇવન પાચન તંત્રમાં પણ આ વસ્તુ આવશે તમારે. ઓકે, ચલો હવે આગળ જઈએ. તો હવે કેવી રીતે ડાયન્યુક્લિયોટાઇડ બને છે એ જોઈએ. તો પેન્ટોઝ શર્કરા પ્રથમ ક્રમના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ, પાંચમા ક્રમ પર ફોસ્ફરસ. આ રચના બની એને કહેવાય ન્યુક્લિયોટાઇડ. આવા બે ન્યુક્લિયોટાઇડ જોડાય. કેવી રીતે? તો પ્રથમ ન્યુક્લિયોટાઇડ એનો ત્રીજો નંબર બીજા ન્યુક્લિયોટાઇડનો આ ક્રમ નંબર 5 જોડાય છે. આ જે બંધ બને એને કહેવાય ફોસ્ફોડાયએસ્ટર બંધ. બરાબર. તો આ જે રચના બની એને કહેવાય ડાયન્યુક્લિયોટાઇડ. બે ન્યુક્લિયોટાઇડ જોડાયા
તો એને કહેવાય ડાયન્યુક્લિયોટાઇડ. બરાબર? તો ખબર પડી ગઈ ડાયન્યુક્લિયોટાઇડ કોને કહેવાય? કે જ્યારે બે ન્યુક્લિયોટાઇડ જોડાય, સરખા પણ હોય અથવા અલગ અલગ પણ હોય, તો બે ન્યુક્લિયોટાઇડ જોડાય તો જે રચના બને એને કહેવાય ડાયન્યુક્લિયોટાઇડ. હવે જો આવી રીતે બે કરતા વધારે ન્યુક્લિયોટાઇડ જોડાય, બરાબર, હંમેશા બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ જોડાય તો બંધ યાદ રાખજો, ફોસ્ફોડાયએસ્ટર બંધ. તો આ જે રચના બની એને કહેવાય પોલીન્યુક્લિયોટાઇડ. શું કહેવાય આને? પોલીન્યુક્લિયોટાઇડ. હવે આ જે પોલીન્યુક્લિયોટાઇડની રચના છે, તમે જોઈ શકો છો કે આનો પહેલા ન્યુક્લિયોટાઇડનો 5મો નંબર કોઈ સાથે જોડાયો નથી, એટલે આને 5' છેડો કહેવાય. અને આ જે છે નીચે એને એનો 3' છેડો કહેવાય. કયો છેડો? 5' અને 3' છેડો. ક્લિયર? બરાબર. તો આ થઈ વાત પોલીન્યુક્લિયોટાઇડ. હવે ધ્યાન શું રાખવાનું કે જો આરએનએની રચના હશે ને તો આવી એક જ પોલીન્યુક્લિયોટાઇડ ચેઇન હશે. આરએનએના બંધારણમાં આવી કેટલી ચેઇન હશે? એક ચેઇન હશે. પણ મેં તમને કીધું હતું કે ભાઈ ડીએનએ, તો ડીએનએ એની શૃંખલામાં તો ડીએનએની રચના એ તો કેવી હોય છે? બેવડી કુંતલાકાર. બરાબર? એટલે ડીએનએની વાત કરીએ તો ડીએનએમાં આવી બે શૃંખલા હોય. બરાબર? એટલે કે ડીએનએની રચનામાં આવી પોલીન્યુક્લિયોટાઇડની બે શૃંખલા હોય અને આ બે શૃંખલા પ્રતિ સમાંતર હોય. પ્રતિ સમાંતર એટલે એક આમ હોય તો બીજી એને વિરુદ્ધ હોય. તો ધારો કે હું હવે ડીએનએની રચના દોરું છું, તો મેં અહીંયા લખી દીધું શર્કરા ડીઓક્સી રિબોઝ. હું જ્યારે પણ ડીએનએ દોરીશ તો હું ધ્યાન રાખીશ કે કોઈ પણ જગ્યાએ નાઇટ્રોજન બેઝ હું યુરેસિલનો ઉપયોગ કરું નહીં. હવે જ્યારે ડીએનએની વાત કરીએ તો ડીએનએની રચનામાં બે શૃંખલાઓ પ્રતિ સમાંતર હોય છે. તો હવે હું એની બીજી શૃંખલા દોરવા જઈ રહી છું. રાઈટ? તો હું આ બીજી શૃંખલા દોરવા જઈ રહી છું. હવે જો કોઈકને એવું થાય કે મેડમ મને નથી ખબર પડતી, તો જો હું તમને શીખવાડું. થઈ ગયું સેમ? જે આપણે દોરીએ છીએ સેમ એવું થયું ને? બરાબર? તમને દોરતા આવડે તો ઉલટું કરીને દોરી દો. ત્રીજો, પાંચમો, ત્રીજો, પાંચમો. દેખ્યું? આમ જોવા તો શૃંખલા સરખી જ છે. આ કયો નંબર ફ્રી? પાંચમો. તો શું નામ આપીશું? 5'. અહીંયા કયો નંબર ફ્રી? ત્રીજો. શું નામ આપીશું? 3'. ખબર પડી? બરાબર? પણ મને દોરતા આવડતું હતું એટલે મેં સીધું રાખીને જ દોર્યું. ઇનકેસ તમને ના આવડે તો તમે એનું લોકેશન ચેન્જ કરી શકો છો. હવે હમણાં જ મેં તમને કીધું કે ભાઈ ડીએનએ બેવડી કુંતલાકાર રચના છે. બે શૃંખલા પરસ્પર જોડાય છે. કેવી રીતે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાંભળજો. એની રચનામાં મુખ્યત્વે શર્કરા ફોસ્ફેટ શર્કરા ફોસ્ફેટ શર્કરા હોય. બરાબર? તો તમને પૂછે કે ડીએનએ નું માળખું કોણ રચે છે? તો શર્કરા ફોસ્ફેટ શર્કરા ફોસ્ફેટ શર્કરા. અને બે શૃંખલા જોડાય છે કોના દ્વારા? નાઇટ્રોજન બેઝ દ્વારા. કોના દ્વારા જોડાય? નાઇટ્રોજન બેઝ દ્વારા. અને આવો હાઇડ્રોજન બંધ દ્વારા. બરાબર? નાઇટ્રોજન બેઝ જોડાય છે ખરા, પણ કયા બંધ દ્વારા? તો હાઇડ્રોજન બંધ દ્વારા. તો બે શૃંખલા એને મતલબ કોઈ પણ શૃંખલા હોય એને લંબ હોય છે નાઇટ્રોજન બેઝ. બે નાઇટ્રોજન બેઝ બે શૃંખલાના જોડાય છે હાઇડ્રોજન બંધ દ્વારા. હવે હાઇડ્રોજન બંધ બને છે એ અને ટી વચ્ચે બે હાઇડ્રોજન બંધ હોય અને જી અને સી વચ્ચે
ત્રણ હાઇડ્રોજન બંધ હોય, જી અને સી. એ જોડાય ટી સાથે, જી જોડાય સી સાથે, એ જોડાય ટી સાથે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નાઇટ્રોજન બેઝ જોડાય છે કયા બંધ દ્વારા? તો આ જે બંધ છે એને કહેવાય હાઇડ્રોજન બંધ. કયો બંધ કહેવાય? હાઇડ્રોજન બંધ. આવો હાઇડ્રોજન બંધ કોની કોની વચ્ચે હોય? એ અને ટી વચ્ચે, જી અને સી વચ્ચે. એ અને ટી વચ્ચે 2 હાઇડ્રોજન બંધ, જી અને સી વચ્ચે 3 હાઇડ્રોજન બંધ. આ પણ યાદ રાખવાનું છે કે ભાઈ એ અને ટી વચ્ચે તમે દેખો મેં 2 લીટી કરી છે, તો એ અને ટી વચ્ચે 2 હાઇડ્રોજન બંધ, જી અને સી વચ્ચે 3 હાઇડ્રોજન બંધ. તો આ થઈ તમારી ડીએનએ ની રચના. ઇઝ ઇટ ક્લિયર? આમાં કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. આમાં કોઈ ડાઉટ છે? નો. ઓકે ફાઇન, વેરી ગુડ. ચલો આગળ જઈએ. ઓકે ફાઇન. ચલો ઓકે, ડન અહીંયા સુધીનું. હવે એક્ઝેક્ટલી ડીએનએ ની રચના દોરીએ. તો જુઓ, તમે અહીંયાથી આવી રીતે સ્ટાર્ટ કરો. તો આ થઈ તમારી એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા. બરાબર. તો મેં બીજી દોરી, બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા. તો 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જોડાઈ અને આખી કુંતલાકાર રચના બનાવે છે. કેવી રચના બનાવે? કુંતલાકાર. તમે આમ જોવા જાઓ ને તો અહીંયાથી સ્ટાર્ટ કરીને અહીંયા, બરાબર, આમ સ્ટાર્ટ થાય અને આમ ફરીને આમ નીચે આવે, રાઈટ? તો આ થશે ડીએનએ નું એક કુંતલ. આ થશે ડીએનએ નું એક કુંતલ. આ એક કુંતલ, એની લંબાઈ હોય છે 34 એંગસ્ટ્રોમ. એક કુંતલની કેટલી લંબાઈ? 34 એંગસ્ટ્રોમ. હું એક કુંતલની વાત કરું તો એક કુંતલમાં 10 બેઝ પેર હોય. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. એક કુંતલમાં 10 બેઝ પેર. હવે કોઈને એવું થાય કે બેઝ પેર એટલે શું? તો જસ્ટ લાઈક એ ટી, તો આ પહેલી બેઝ પેર, જી સી તો બીજી બેઝ પેર, સી જી ત્રીજી બેઝ પેર, ટી એ. ખબર પડી? તો આ એક જે જોડાણ છે એને બેઝ પેર કહેવાય. ચલો મને કહો કે અહીંયા કેટલા બેઝ પેર છે? મેં તમને આ જે ડીએનએ ની રચના શીખવાડી એમાં કેટલા બેઝ પેર છે? આ આકૃતિમાં તમને કેટલા બેઝ પેર દેખાય છે? વેરી ગુડ ઋત્વી, નિમિષા, વેરી નાઇસ. 3 બેઝ પેર. આ પહેલી બેઝ પેર, આ બીજી અને આ ત્રીજી. તો કેટલી બેઝ પેર થઈ? 3 બેઝ પેર, રાઈટ? તો આવું ડીએનએ નું એક કુંતલ હોય એમાં 10 બેઝ પેર હોય, બરાબર? અને જે 2 બેઝ પેર છે, હવે જો, એક કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ. એક કુંતલમાં કેટલા બેઝ પેર? 10 બેઝ પેર. તો 2 બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું થાય ખબર છે? જો ટોટલ કેટલું? 34. કેટલી બેઝ પેર? ભાગ્યા 10. તો 2 બેઝ પેર વચ્ચેનું અંતર થાય 3.4 એંગસ્ટ્રોમ. તો તમને આ પેર વચ્ચેનું અંતર મળશે 3.4 એંગસ્ટ્રોમ. જેમ કે અહીંયા આ 2 બેઝ પેર વચ્ચેનું અંતર 3.4 એંગસ્ટ્રોમ. ઇઝ ઇટ ક્લિયર?
આ બે બેઝ પેર થઈ, એના વચ્ચેનું અંતર 3.4 એંગસ્ટ્રોમ. ઓકે, તો એક કુંતલ એની લંબાઈ 34 એંગસ્ટ્રોમ, એક કુંતલ એમાં 10 બેઝ પેર હોય, એક કુંતલમાં 10 બેઝ પેર હોય, બે બેઝ પેર વચ્ચેનું અંતર 3.4 એંગસ્ટ્રોમ. બરાબર. હવે આ જે ડીએનએ છે ને એનો વ્યાસ, મતલબ કે આ શૃંખલા અને આ શૃંખલા, આ જે વ્યાસ હોય ને એ કેટલો હોય ખબર છે? 20 એંગસ્ટ્રોમ. કેટલો વ્યાસ હોય? 20 એંગસ્ટ્રોમ. તો બે શૃંખલા એના વચ્ચેનો વ્યાસ 20 એંગસ્ટ્રોમ. બીજું, આ શૃંખલા એટલે કે આ નાઇટ્રોજન બેઝ, આ નાઇટ્રોજન બેઝ, આ જે વળાંક છે એ હોય 36 ડિગ્રી. એ ખૂણો કેટલો હોય? 36 ડિગ્રી, 36 ડિગ્રી. બરાબર. ઓકે, તો આ પગથિયું, પહેલું પગથિયું, બીજું પગથિયું, તો આ પગથિયું એકબીજાના કેટલા ડિગ્રીએ હોય? 36 ડિગ્રી. બરાબર. વન મોર ટાઈમ. એક કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ, એક કુંતલમાં 10 બેઝ પેર, બે બેઝ પેર વચ્ચેનું અંતર 3.4 એંગસ્ટ્રોમ, ડીએનએનો વ્યાસ 20 એંગસ્ટ્રોમ. જે પગથિયા છે એકબીજાના કેટલા ખૂણે હોય? 36 ડિગ્રી. કેટલા ખૂણે હોય? 36 ડિગ્રી. બરાબર. ઓકે, ફરી યાદ કરાવી દઉં કે બે સામસામેની શૃંખલાના નાઇટ્રોજન બેઝ જોડાય છે જે બંધ દ્વારા, એને કહેવાય હાઇડ્રોજન બંધ. હાઇડ્રોજન બંધ કોની વચ્ચે હોય? એ અને ટી, જી અને સી. આ જે નિયમ આપ્યો હતો ને, ખબર છે કોને? ચારગાફ. અને ચારગાફ અથવા તો આપણી બુકમાં છે ને અને ચારગાફ લખ્યું છે. ચારગાફ. ચારગાફનો નિયમ કહેવાય. અને શું કહેવાય? ચારગાફનો નિયમ. તો જો તમે સમજી શકો છો કે ચારગાફનો નિયમ, કે એ જોડાય ટી સાથે, જી જોડાય સી સાથે, તો તમને આ આકૃતિ પરથી ખબર પડશે કે ભાઈ જેટલા એ છે એટલા ટી છે, જેટલા જી છે એટલા સી છે. તો આના પરથી તમે એક સર્વે કરી શકો કે જેટલા પ્યુરિન હોય ને એટલા પિરિમિડિન હોય. શું કીધું મેં? જેટલા પ્યુરિન હોય ને એટલા પિરિમિડિન હોય. આ વસ્તુ દિમાગમાં ફિટ રાખજો. આ નિયમ કોને આપ્યો? ચારગાફ. ચારગાફ. બરાબર. બીજું, તમે આ જે ડીએનએ ની રચના જોઈ ને એ એનું બી ફોર્મ છે. એ બી સી ડી આવા 4 ફોર્મ આવે. આપણી બુકમાં જે ફોર્મ છે ને એ બી ફોર્મ છે. આ ખાસ પૂછાય છે કે તમે ડીએનએ નું જે દેખ્યું એ કયું ફોર્મ? બી ફોર્મ. અને કેવું આવર્તન દર્શાવે? જમનું આવર્તન. મતલબ કે એ જે ડીએનએ આમ વળે છે ને કુંતલ, એ આમ જમણી બાજુ ઘડિયાળની દિશામાં વળે છે. જમનું આવર્તન. ક્લિયર? અહીંયા સુધીનું જમનું આવર્તન દર્શાવે છે અને બી ડીએનએ છે. તો હવે હું તમને થોડાક सम्स પૂછી રહી છું. ચલો, જો કોઈ ડીએનએ માં 50 એડેનાઇન અને 100 ગ્વાનિન હોય તો ટી, સી અને કુલ ન્યુક્લિયોટાઇડ કેટલા? 1 by 1 સોલ્વ કરો કે કોઈ ડીએનએ માં શું કીધું મેં? 50 એડેનાઇન અને 100 ગ્વાનિન છે. તો ટી, સી
અને કુલ ન્યુક્લિયોટાઇડ કેટલા? ચલો પહેલા મને ટી ની કહો. ઓકે, વેરી નાઇસ. તો વેરી ગુડ. જે એ અને ટી એનું પ્રમાણ સરખું હોય, એ જોડાય ટી સાથે, એ 50 તો ટી પણ 50. વેરી નાઇસ, વેરી ગુડ બચ્ચા. ચલો, જી 100 છે તો સી કેટલા? વેરી ગુડ, 100. વેરી નાઇસ. તો સી 100. વેરી નાઇસ. તો હવે આ ડીએનએમાં કુલ ન્યુક્લિયોટાઇડ કેટલા? કુલ ન્યુક્લિયોટાઇડ કેટલા? જલ્દી કહો, જો એક ક્વેશ્ચન મારા મનમાં આવ્યો. કુલ, વેરી નાઇસ ઋત્વી. કુલ પ્યુરિન કેટલા અને કુલ પિરિમિડિન કેટલા? વન બાય વન ક્વેશ્ચન એડ થઈ રહ્યા છે. ચલો, ન્યુક્લિયોટાઇડ ઋત્વીનું સાચું. હવે મને પ્યુરિન કહી દો. કુલ પ્યુરિન કેટલા? आवड़से? हरियप बच्चा लोग प्लीज ट्राई करो. ओहो, वेरी नाइस ऋत्वी, वेरी गुड. ओके, चलो. तो प्यूरिन में कौन आवे? ए अने जी. ए केटला? 50. जी केटला? 100. तो कुल प्यूरिन 150. चलो, पिरिमिडिन केटला? पिरिमिडिन કેટલા? વેરી ગુડ ઋત્વી, 150. વેરી ગુડ શ્રુતિ, રિયા, વેરી નાઇસ. ક્રીના, વેરી ગુડ. ફાઇન, ફાઇન. ઓકે, હિરલ, વેરી ગુડ. હેની, વેરી નાઇસ. વેરી ગુડ, વેરી ગુડ. તો હવે ખબર પડી ગઈ કે અહીંયા પ્યુરિન અને પિરિમિડિન એની સંખ્યા સરખી છે. પ્યુરિન 150, પિરિમિડિન 150. મેં તો તમને પહેલા જ કીધું હતું કે પ્યુરિન અને પિરિમિડિનની સંખ્યા સરખી. ચલો, કુલ ન્યુક્લિયોટાઇડ જવાબ આવી ગયો તો કોઈકનો 350. ઓકે, ન્યુક્લિયોટાઇડ પછી લઉં છું બેટા. તમે લાસ્ટમાં રહેજો. બધાને ખબર પડી ગઈ છે ને તો બિચારા બધા કંટાળશે. તું છે લાસ્ટમાં બેસજે, જેને બી ખબર નથી પડી ન્યુક્લિયોટાઇડ. હને, લાસ્ટમાં બેસજો. ચલો, તો એ 50 તો ટી 50 થઈ ગયા. જી 100 તો સી પણ 100. કુલ ન્યુક્લિયોટાઇડ 300 થશે. બરાબર? કેમ? તો કુલ ન્યુક્લિયોટાઇડ એટલે કોનો સરવાળો? એ વત્તા જી વત્તા સી વત્તા ટી. બરાબર ને? એ વત્તા જી વત્તા સી વત્તા ટી. અથવા બીજી ભાષામાં કહી દો તો પ્યુરિન વત્તા પિરિમિડિન. કુલ ન્યુક્લિયોટાઇડમાં શું હોય? પ્યુરિન વત્તા પિરિમિડિન. ઓકે, ફાઇન, ફાઇન, ડન. ચલો, ગુડ. ક્લિયર? વેરી નાઇસ, ગુડ, ફાઇન. સારું કર્યું. ચલો, હવે બીજું પૂછો. चलो नेक्स्ट. जो कोई डीएनए समझो, हाँ, एनी लंबाई 340 एंगस्ट्रॉम छे. કેટલી લંબાઈ છે? 340 એંગસ્ટ્રોમ. જો ડીએનએ ની લંબાઈ 340 એંગસ્ટ્રોમ હોય તો એમાં કેટલા કુંતલ આવે? એમાં કુલ બેઝ પેર કેટલી હશે અને કુલ ન્યુક્લિયોટાઇડ કેટલા હશે? થોડોક હટકે ક્વેશ્ચન લીધો
કે જો કોઈ ડીએનએની લંબાઈ 340 એંગસ્ટ્રોમ છે તો પહેલો ક્વેશ્ચન, ચલો કેટલા કુંતલ હશે? આપણે 1 by 1 જ જઈએ. ઓહો, વેરી નાઇસ, વેરી ગુડ, ફાઇન ઋત્વી. ચલો ફાસ્ટ રિપ્લાય મી. ઓહ, આગળ જવા માંડે. હિરલ, વેરી ગુડ. ઓકે ઋત્વી, ચલો ઓકે 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 ઓકે, ધીરે 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 જઈએ. હવે તમારી ગાડી દોડવા માંડી. હો, ચલો ફાઇન ફાઇન. હેની, મારા કરતા આગળ નહીં, ધીરે ધીરે મિત્તલ, ધીરે ધીરે. ઓકે ચલો, તો જુઓ, એક કુંતલ એની લંબાઈ 34 એંગસ્ટ્રોમ. એક કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ. તો જો 340 એંગસ્ટ્રોમ લંબાઈ હોય તો કેટલા કુંતલ? તો 340 ભાગ્યા 34, તો કેટલા કુંતલ થશે? 10 કુંતલ. બરાબર. હવે જો બીજાનો આન્સર, એક કુંતલ એમાં 10 બેઝ પેર, તો 10 કુંતલમાં કેટલા બેઝ પેર? તો ઘણા બધાનો જવાબ આવી ગયો, 100 બેઝ પેર. બરાબર. ચલો ત્રીજાનો રિપ્લાય આપો. કુલ ન્યુક્લિયોટાઇડ કેટલા? વેરી ગુડ, વેરી નાઇસ. એક બેઝ પેર એમાં 2 ન્યુક્લિયોટાઇડ. બરાબર ને? જેમ કે આપણે કહીએ છીએ કે ભાઈ AT, તો આ એક બેઝ પેર. તો એક બેઝ પેરમાં કેટલા ન્યુક્લિયોટાઇડ થયા? 2 ન્યુક્લિયોટાઇડ. તો 100 બેઝ પેરમાં કેટલા ન્યુક્લિયોટાઇડ? 100 into 2, તો 200 ન્યુક્લિયોટાઇડ. ડન. કદાચ તમારે ના લખાય તો ચિંતા ના કરશો, હું તમને ગ્રુપમાં મૂકી દઉં છું. મને યાદ કરાવજો જસ્ટ કે મેડમ આ સમ્સ મૂકો. હે ને? ઓકે, ઇઝ ઇટ ક્લિયર? ડન, વેરી ગુડ. આજે ગાડી મસ્ત દોડે છે હા તમારી. ચલો આટલું લખ્યું ત્યાં સુધી હું નવો સમ પ્રિપેર કરું. ઓકે, ચલો હવે નેક્સ્ટ કરીએ. તો કોઈ ડીએનએમાં કુલ પ્યુરિન અને પિરિમિડિન 600 હોય અને જો પ્યુરિન 200 હોય તો ATGC કેટલા હોય? હા ચાલશે, તમારો મોબાઈલ આપી દો. ચલો, કુલ પ્યુરિન અને પિરિમિડિન 600 છે, પ્યુરિન 200, તો પ્યુરિન વત્તા પિરિમિડિન 600 છે. ઓકે, ઉભારો. કુલ પ્યુરિન અને પિરિમિડિન 600 છે. જો A બરાબર 100 હોય તો આગળનું શોધો બધાનું. પ્યુરિન અને પિરિમિડિન 600 છે, તો A કેટલા છે? 100.
ચલો એ મેં તમને કહી દીધા છે, બરાબર. તો ચલો હવે ટી કહો. બોલો ટી કેટલા? વેરી ગુડ, 100. બરાબર. તો હવે જી અને સી નું ટોટલ કેટલું થશે? 600 માઇનસ 200 એટલે કેટલા થશે? 400. બરાબર. હવે એના બે ભાગ પાડી દો. તો જી બરાબર 200 અને સી બરાબર પણ 200. સમજણ પડી? ખ્યાલ આવી ગયો તમને? ખાલી એડેનાઇન આપ્યો હતો તો એના પરથી તમને થાઇમીન, સાઇટોસિન પણ ખબર પડી ગઈ. ક્લિયર? ડન? સમજણ પડી બેટાને બધાને? યસ. ઓકે, ચલો વન મોર. વન મોર સમ. હા, ચલો આગળ જઈએ. ચલો તમે કરતા થાઓ કે જો કોઈ ડીએનએ જો ડીએનએ ની લંબાઈ 306 ડિગ્રી હોય તો કેટલા કુંતલ ધરાવે? ડીએનએ ની લંબાઈ 306 હોય, 306 એંગસ્ટ્રોમ, તો કેટલા કુંતલ ધરાવે? ચલો રિપ્લાય આપો કે હોમવર્ક આપી દઉં? ચલો ટ્રાય કરો. ડીએનએ ની કુંતલની લંબાઈ એટલે કે આખો ડીએનએ જે છે એની લંબાઈ 306 એંગસ્ટ્રોમ છે, તો એ કેટલા કુંતલ ધરાવે? ચલો રિપ્લાય આપો. વેરી ગુડ નિમિષા. નો, વેરી ગુડ. વેરી ગુડ, ખબર પડી ગઈ? વેરી નાઇસ. 1 કુંતલ એની લંબાઈ, વેરી ગુડ, 34 એંગસ્ટ્રોમ. તો 306 એંગસ્ટ્રોમ લંબાઈ હોય તો કેટલા કુંતલ? તો 306 ભાગ્યા 34, તો જવાબ આવે 9 કુંતલ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. જો ડીએનએ 20 કુંતલ ધરાવે તો તેની લંબાઈ કેટલી? જો ડીએનએ 20 કુંતલ ધરાવે તો એની લંબાઈ કેટલી? ચલો જવાબ આપો. ડીએનએ 20 કુંતલ ધરાવે તો એની લંબાઈ કેટલી? વેરી નાઇસ. 1 કુંતલ એની લંબાઈ, વેરી ગુડ, 34 એંગસ્ટ્રોમ. તો 20 કુંતલની લંબાઈ કેટલી? 34 into 20, તો જવાબ આવશે
680 એંગસ્ટ્રોમ. આવી ગયું સમજમાં? ક્લિયર?